અને બીજું એ છે કે એક રોલ છે જે અમિતાભ બચ્ચન પણ કરે છે, નસીરુદ્દીન શાહ પણ કરે છે, પરેશ રાવલ પણ કરે છે અને તું પણ કરે. એક જ રોલ 4 જણાએ કર્યો તો હું માનું ચાલો આમાંથી કોણ ગ્રેટ એક્ટર છે. 4 જણા જુદો જુદો રોલ કર્યો છે, જુદી જુદી એની પરિસ્થિતિઓ છે, જુદા જુદા ડાયરેક્ટરો છે. એમાંથી હું બેસ્ટ એક્ટર કેવી રીતે કહી શકું? એક જ જણાએ 4 રોલ કર્યા હોય. ઠીક છે, જો આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું, સૌથી વધારેમાં વધારે એને આ બહાર કાઢ્યું, તો મને સમજાય કે ના બરાબર. એટલે મારા માટે છે ને એ મને આ કોન્સેપ્ટ જ નથી સમજાતો અવોર્ડનો. એ તું બેસ્ટ કેવી રીતે થયો? રાઈટ. એટલે ટેકનિકલી સર તમે મારી આખી એક મારી પર્સપેક્ટિવ ચેન્જ કરી નાખી જોવાની અવોર્ડને, કે ઇટ્સ વેરી વેલિડ વોટ યુ આર સેઇંગ, કે અલગ અલગ એક્ટર્સ છે. હવે ફોર એક્ઝામ્પલ કે 2 એક્ટર છે, એક થોડો નબળો એક્ટર છે, એક થોડો સારો એક્ટર છે ઇન ટર્મ્સ ઓફ એક્સપિરિયન્સ. પણ નબળા એક્ટરને સારો ડિરેક્ટર મળ્યો છે, સારા એક્ટરને નબળો ડિરેક્ટર મળ્યો છે, અને જો પરફોર્મન્સ નથી આવતો એમાં એક્ટરનો શું વાંક? અરે તારા સીનની પાછળ ખોટી વાયોલિન વગાડી દીધી, હા, કે ખોટા ડ્રમ વગાડી દીધા, તારો તો કોઈ છે જ નહીં. કારણ કે એક્ટર તો યાર પપેટ છે ફિલ્મમાં, જે છે ડાયરેક્ટર છે. તે શું ઉકાળી લ્યું, તે શું